કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવા પંખી પારે વાળાને નોતર્યા. આપણો વારસો બ્લોગ્સમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે ફરીથી મારા એક નવા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજે ખાસ કરીને આ સીમમાં, આ ધણહેરમાં, જંગલમાં આવવાનું એક કારણ છે કે ગામડામાં જે વડીલોએ ખૂબ સુંદર પ્રથા બનાવી હતી અને ખાસ કરીને ચૈતર મહિનામાં ગામડામાં કીડિયારું પૂરવા માટે વડીલો જતા હતા. અને આજે ધીરે ધીરે જે આ પ્રથા છે, ખૂબ સુંદર, આ એક આપણો રિવાજ હતો, આપણી એક સંસ્કૃતિ હતી, આપણા વડીલોએ આપેલા એ સંસ્કાર હતા, તેને આપણે ધીરે ધીરે વિસરી રહ્યા છીએ, ભૂલી રહ્યા છીએ. તેની યાદ અપાવવા માટે ખાસ કરીને આ વિડીયો મેં બનાવ્યો છે કે ચૈતર મહિનામાં ખાસ કરીને વડીલો કીડિયારું પૂરવા માટે ધણહેરમાં જતા હતા, જંગલમાં જતા હતા, સીમમાં જતા હતા, અવાવરૂ જગ્યા ઉપર જતા હતા અને જે કીડીઓ હોય છે તેને કોઈના કોઈ રૂપમાં તેને ખાવાનું આપતા હતા. તેને ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં તેને કીડિયારું તેવું નામ આપવામાં આવ્યું છે. તો આજે મારી ફેમિલી સાથે હું આ ધણહેરમાં આવી ગયો છું. તો આજે મારી ફેમિલી સાથે, મારા બાળકો સાથે, જે મારા વડીલો મને કહીને ગયા છે, મને જે અમૂલ્ય વારસો આપીને ગયા છે, તે શીખવાડવા માટે અને ખાસ કરીને એ લોકો જે ભૂલી ગયા છે તેને યાદ અપાવવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું. તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો. અત્યારે ચૈતર મહિનો ચાલી રહ્યો છે અને ચૈતર મહિનામાં કીડિયારું પૂરવાનો અમને આ ખૂબ સુંદર અવસર પ્રાપ્ત થયો. તેથી ખરેખર અમે ધન્યતા અનુભવીએ છીએ. અને કીડિયારું બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. કે કીડિયારું બનાવવા માટે બધા જ લોકો અલગ અલગ પ્રકારની વસ્તુનો ઉપયોગ કરતા હોય છે. અમે માત્ર ને માત્ર આ કીડિયારું બનાવવા માટે ચોખા, ઘઉંની કણકી, ઘઉંનો લોટ અને ખાંડનો ઉપયોગ કર્યો છે. તેમાં થોડી માત્રામાં અમે ઘી પણ નાખ્યું છે અને તેનું આ મિશ્રણ અમે તૈયાર કર્યું છે. અને અમે ખાસ કરીને આ કીડિયારું પૂરવા માટે ત્રોપાનો ઉપયોગ કર્યો છે. બધા લોકો નાળિયેરનો ઉપયોગ કરે છે, પણ નારિયેળ ગામડામાં મળવું ઘણું બધું મુશ્કેલ હોય છે. ત્રોપા એકદમ સહેલાઈથી મળી જતા હોય છે. તેથી અમે કીડિયારાના સંગ્રહ કરવા માટે આ ત્રોપાનો ઉપયોગ કર્યો છે. કીડિયારું ખૂબ વ્યવસ્થિત રીતે, સારી રીતે આ ત્રોપામાં સંગ્રહિત થાય તે માટે પાયલ અને મારી નાની બેન બંને ખૂબ સારી રીતે આ ત્રોપાની અંદર કીડિયારું ભરી રહી છે. જે લાંબા સમય સુધી આ ત્રોપાની અંદર કીડિયારું ભર્યું રહે અને ધીરે ધીરે તેમાંથી કીડીઓ ખોરાકના રૂપમાં આ કીડિયારું તેને મળતું રહે. તે માટે અમે નદીના એ પટમાં આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો કે આ મારી ફેમિલી છે. કીડીને કણ અને હાથીને મણ આપવા માટે મારો દીનોનાથ, મારો ઈશ્વર, મારો ભગવાન બંધાયેલો છે. તે કોઈને કોઈ માણસને નિમિત્ત તે કરતો હોય છે. અને આજે અમે નિમિત્ત થયા છીએ આ કીડીઓને ખોરાક આપવા માટે, તેનું કીડિયારું પૂરવા માટે. ઈશ્વરે અમને આ જગ્યા ઉપર મોકલ્યા છે. આ જગ્યા ઉપર કીડીનું દર છે અને મારી ફેમિલીએ આ દરને શોધ્યું છે.
કીડીઓ હંમેશા એવી જગ્યા ઉપર તેનું રહેણાંક બનાવતી હોય છે જે જગ્યા ઉપર પાણી હોય, થોડો ઘણો ભેદ હોય અને પથ્થરની આસપાસ, ઝાડવાની આસપાસ કીડીઓ તેનું દર બનાવતી હોય છે. આ મધવંતી નદીનો એ પટ છે. આ એકદમ ભેદવાળી જગ્યા છે અને અહીં તેને પાણી પણ મળી રહે છે. તેથી આ જગ્યા ઉપર ઘણા બધા દર છે જ્યાં કીડીઓ રહે છે અને એકદમ નેચરલ અને કુદરતી આ વાતાવરણ છે. તમે જોઈ રહ્યા છો કે મારું ફેમિલી બધી જગ્યાએ જ્યાં કીડીઓ રહે છે ત્યાં કીડિયારું પૂરી રહ્યા છે. ખરેખર આજે અંતરથી ઘણો બધો આનંદ પણ થાય છે, મજા પણ આવે છે, કારણ કે એકદમ નેચરલ વાતાવરણ છે અને આ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં કીડીઓ વસવાટ કરે છે, કારણ કે આ જગ્યા ઉપર ભેદ છે, ઝાડવા છે અને મધવંતી નદીનો આ કિનારો છે. તેથી આ જગ્યા ઉપર કીડીઓ ખૂબ મોટી સંખ્યામાં રહે છે. કીડિયારું પૂરવાથી કીડીઓને ખોરાક મળી જાય છે અને કીડીઓને ખોરાક મળવાથી કીડીઓ અંતરથી આશીર્વાદ આપે છે અને કીડીઓના અંતરથી નીકળેલા આશીર્વાદ આપણા જીવનમાં જે નાના મોટા દુઃખ હોય છે તે દુઃખ બધા કીડીઓના આશીર્વાદથી દૂર થાય છે. સેવા નાની હોય કે મોટી હોય, તેનું પુણ્ય હંમેશા સરખું હોય છે. મારા મત અનુસાર કીડીઓને ભોજન કરાવવાથી, કીડીઓનું કીડિયારું પૂરવાથી સૌથી શ્રેષ્ઠ તમે પુણ્ય કમાઈ શકો છો. ખૂબ નજીવી કિંમતમાં તમે લાખો કીડીઓને તમે ભોજન કરાવી શકો છો, તેના અંતરના આશીર્વાદ તમે મેળવી શકો છો. તો અવશ્ય ખૂબ નાનું એવું કામ તમે કરી શકો છો. ઘણા લોકો એવા છે કે કાયમી કીડિયારું પૂરતા હોય છે અને ઘણા લોકો એવા છે જે ચૈતર મહિનામાં ખાસ કરીને કીડિયારું પૂરવાનું તે આ શ્રેષ્ઠ કાર્ય કરતા હોય છે. તો આજે અમારી ફેમિલી સાથે અમે આ ધણહેરમાં કીડિયારું પૂરવા માટે આવ્યા છીએ. આશીર્વાદ મળે કે ના મળે, પણ કીડીઓને અવશ્ય ભોજન મળશે તે વાત અમે ચોક્કસપણે જાણીએ છીએ. કીડિયારું ઘણા લોકો 12 માસ પણ પૂરતા હોય છે, પણ ચૈતર મહિનામાં કીડિયારું પૂરવાનું મહત્વ અને માતમ એટલા માટે વધી જાય છે કે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ચૈતર મહિનાને પવિત્ર મહિનો માનવામાં આવે છે અને આ મહિનામાં કીડીઓ પોતાના માટે આખા વર્ષનું અનાજ એકઠું પણ કરતી હોય છે. તેથી કીડીઓને અનાજ મળી જાય, તેથી ખાસ કરીને ચૈતર મહિનામાં કીડિયારું પૂરવામાં આવે છે. ઝાડના થડ પાસે, ભેદવાળી જગ્યા ઉપર, પાણાવાળી જગ્યા ઉપર, અવાવરૂ જગ્યા ઉપર કીડીઓ પોતાના દર બનાવતી હોય છે અને આ દરની આસપાસ કીડિયારું પૂરવાથી કીડીઓને ખોરાક મળી જાય છે અને આ જે કીડિયારું છે તેને તે એકઠું કરીને આખા વર્ષ માટે તે ઉપયોગ કરતી હોય છે. તેથી ખાસ કરીને ચૈતર મહિનામાં લોકો કીડિયારું પૂરતા હોય છે. કે ગામડિયા વિસ્તારમાં વડીલો દ્વારા કીડીઓને કીડિયારું પૂરવામાં આવતું હતું. તેનાથી કીડીઓને ભોજન મળી જતું હતું અને ખાસ કરીને અવાવરૂ જગ્યા હોય, સીમ હોય, જંગલ હોય, તેમાં કીડીઓ અવાવરી જગ્યાએ રહેતી હોય છે. તેને ખાવાનું ત્યાં એટલું બધું મળતું ન હોય. તેથી ખાસ કરીને વડીલો કીડિયારું પૂરવા માટે ધણહેરમાં જતા હતા અને આજે અમે પણ ખાસ કરીને કીડિયારું પૂરવા માટે ધણહેરમાં મારી ફેમિલી સાથે આવ્યા છીએ. અને ખાસ કરીને કીડિયારું પૂરવામાં ઘણા બધા વિડીયો મેં જોયા છે. તેમાં બધા જ લોકો ખાસ કરીને નાળિયેરનો ઉપયોગ કરે છે, પણ નાળિયેર ખરેખર ખૂબ ટકાઉ. ચોમાસામાં તેમાં કીડિયારું જો તમે અંદર નાખી દો તો બગડવાની શક્યતા ખૂબ ઓછી હોય છે. પણ નાળિયેર બજારમાં સૂકું નાળિયેર મળવું ઘણું બધું મુશ્કેલ હોય છે, અઘરું હોય છે. તેથી અમે આ ત્રોપાનો ઉપયોગ કર્યો છે. ત્રોપો બધે જ મળી જતો હોય છે. સૂકું નાળિયેર મળવું થોડું અઘરું હોય છે અને જે આ નાળિયેર પાણી બધા લોકો પીતા હોય છે અને આ ત્રોપાનું જે ઉપરનો આ ભાગ હોય છે તેને ફેંકી દેતા હોય છે. તો તેનો અમે ખાસ કરીને ઉપયોગ કર્યો છે. તમે જોઈ રહ્યા છો કે આની અંદર અમે કીડિયારું પૂરી દીધું છે અને આ કીડિયારું હવે ખાસ કરીને એ અવાવરૂ જગ્યાએ ધણહેરમાં
અમે આને એવી જગ્યા ઉપર રાખી દેશું જ્યાં કીડીઓ આને ખાશે અને તેને 6 મહિનાની આસપાસ આની અંદરથી તેને ભોજન મળતું રહેશે. તો અમે ખાસ કરીને આ ત્રોપાનો ઉપયોગ કર્યો છે. તો તમે પણ ખાસ કરીને આ ત્રોપાનો ઉપયોગ કરજો અને ખાસ કરીને આ પુણ્ય કમાવાનો આ મોકો તમે પણ ઝડપી લેજો. તો આ ચૈતર મહિનો છે અને ચૈતર મહિનામાં ખાસ કરીને બધા જ લોકો કીડિયારું પૂરવા જતા હોય છે. તો અમે પણ આજે અમારી ફેમિલી સાથે કીડિયારું પૂરવા આવ્યા હતા. તો આ ત્રોપાનો અવશ્ય ઉપયોગ કરજો અને અમારો આ વિડીયો તમને ગમે તો લાઈક અને શેર અવશ્ય કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.